શિયાળો આવે એટલે અડદિયા તો આપણા ઘરમાં બનતા જ હોય છે, પણ આજે મેં બનાવ્યો છે ગોળવાળો અડદિયા પાક, જે ખૂબ જ સોફ્ટ બને છે અને ખાંડ નથી આવતી એટલે હેલ્ધી પણ કહેવાય છે. તો સૌથી પહેલાં આપણે અડદિયાનો મસાલો તૈયાર કરી લઈએ. મસાલા માટે અડધું જાયફળ લીધેલું છે, 2 ટુકડા તજ, 7 થી 8 જેટલા લવિંગ, 4 થી 5 એલચી, જાવંત્રી, થોડા મરીના દાણા અને 2 ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરેલો છે. તો હવે આપણે બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. જો તમારે પીપળી મૂળના ગંઠોડા નાખવા હોય તો એ પણ એડ કરી શકાય, પણ મેં અહીંયા નથી લીધેલા. મસાલાને ચાળીને આપણે કાચની બોટલમાં ભરી દઈએ. તો તૈયાર છે આપણો અડદિયાનો મસાલો. તો હવે આપણે ગુંદરને ક્રશ કરવાનો છે, તો એના માટે મેં અહીંયા 52નો ગુંદર લીધેલો છે. જો ગુંદરને દળીને ના નાખવો હોય તો આખો ગુંદર પણ એડ કરી શકાય છે. તો આપણો ગુંદર પાવડર રેડી છે. તો હવે આપણે અડદિયા માટેનું માપ જોઈ લઈએ. તો એના માટે મેં અહીંયા અડદનો કરકરો લોટ લીધેલો છે 500 ગ્રામ જેટલો, અને એટલા જ પ્રમાણમાં ઘી અને ગોળ લીધેલા છે. ડ્રાયફ્રૂટ્સ અને ગુંદર પાવડર અડધો કપ છે, ટોપરાનું ખમણ છે 1/2 કપ અને 2 ચમચી અડદિયાનો મસાલો. તો હવે એક કડાઈમાં આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દઈએ. ઘી ઓગળી જાય એટલે તેમાં અડદનો લોટ એડ કરી દેવાનો છે. અહીંયા આપણે અડદિયા ગોળમાં બનાવતા હોવાથી આપણે ધાબો દેવાની કોઈ જરૂર નથી, અને ઘી થોડું ઓછું લાગે તો 2 થી 3 ચમચી જેટલું એડ કરી દેવાનું. તો હવે ગેસ ધીમો જ રાખવાનો છે અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી લોટને સારી રીતે શેકી લેવાનો છે. લોટને શેકાતા લગભગ 10 મિનિટ જેટલો સમય લાગશે, અને લોટ શેકાઈ જાય એટલે થોડો ફૂલી જશે. લોટ આપણો શેકાઈ ગયો છે અને સરસ કલર પણ આવી ગયો છે. તો હવે આપણે તેમાં ગુંદર પાવડર એડ કરવાનો છે. મિશ્રણ ગરમ હોવાથી ગુંદ તેમાં જ સારી રીતે ફૂલી જશે. તો આપણે અલગથી ઘી મૂકીને ગુંદને શેકવાની કોઈ જરૂર નહીં પડે. તો આપણો ગુંદ સરસ રીતે શેકાઈ ગયો છે. હવે તેમાં સૂકું ટોપરાનું ખમણ, અડદિયાનો મસાલો અને ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેવાના છે. તો હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને કડાઈને નીચે ઉતારી લઈએ. પોચો અડદિયો બનાવવા માટે મલાઈ કે દૂધ ઉમેરવાની કોઈ જ જરૂર નહીં પડે. જો તમે નીચે ઉતારીને ગોળ એડ કરશો તો અડદિયા પાક સરસ પોચો બનશે. જો ચાલુ ગેસે આપણે ગોળ એડ કરી દઈશું તો અડદિયો ખાવામાં કડક લાગશે. મિશ્રણ ગરમ હોવાથી ગોળને ઓગળતા જરાય વાર નહીં લાગે. તો મેં ગોળને એડ કરીને 2 થી 3 મિનિટ માટે આ રીતે દબાવી દીધો છે. તો હવે આપણે ચેક કરી લઈએ. તો આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે અને સરસ મજાનો આપણો અડદિયાનો લચકો તૈયાર છે. તો હવે એક થાળીને ઘીથી ગ્રીસ કરી લઈએ અને તેમાં અડદિયાના લચકાને આપણે સેટ થવા માટે મૂકી દઈએ. તો અહીંયા મેં બધો જ અડદિયાનો લચકો થાળીમાં કાઢી લીધો છે, અને તાવીથાની મદદથી આપણે આ રીતે પ્રેસ કરીને સ્મૂધ ટેક્સચર કરી લેવાનું છે. સરસ સ્મૂધ ટેક્સચર આવી જાય પછી તેના ઉપર ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશિંગ કરી લેવાનું છે. હવે કટ લગાવીને 1 કલાક માટે સેટ થવા માટે મૂકી દેવાનો છે. તો તૈયાર છે આપણો ગોળવાળો અડદિયા પાક. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.